જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ તાલુકાના જવાહરનગર ગામના લોકોએ વીજ જોડાણ મેળવવા માટે 10 વર્ષથી પૈસા ભરી દીધા હોવા છતાં તેમને હજી સુધી વીજ કનેક્શન નહીં અપાતા આજે જવાહરનગર ગામના લોકોએ જિલ્લાના એડિશનલ કલેક્ટરને મળીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે જવાહરનગર ગામ ખેતી આધારિત ગામ છે, ત્યારે આ ગામના કિસાનો દ્વારા લાંબા સમય પહેલા વીજ જોડાણ મેળવવા માટેની અરજી કરી દેવામાં આવી છે અને વીજ જોડાણ લેવા માટે પૈસા ભરવાનું વીજ તંત્ર દ્વારા કોલ લેટર અપાતા તેના પૈસા ભરી દીધા તેને પણ વર્ષો વીતી ગયા છે। તેમ છતાં આજ દિવસ સુધી વીજ જોડાણ આપવાની વાત તો બાજુ પર રહી, પણ ગામની વાડીઓ સુધી 3 ફેઝ વીજળી પહોંચાડવા માટે વીજ પોલ નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી। આ અંગે ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં વીજ તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી। આ વર્ષે કચ્છનો મોટા ભાગનો વિસ્તાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં વીજ તંત્ર દ્વારા જો સમયસર વીજળી આપવામાં ન આવે તો કિસાનો પાક લઈ શકે તેમ નથી। તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જવાહરનગર વિસ્તારના કિસાનોને તાત્કાલિક વીજ જોડાણ મળી રહે તે માટેના પગલાં લેવાની આ કિસાનોએ માંગ કરી છે। આ વિસ્તારના કિસાનોએ તેમની સમસ્યા વર્ણવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે જવાહરનગર ભુજ તાલુકાનું ગામ છે છેવાડાનું, ત્યાંથી અમે આવીએ છીએ। અમારો મુદ્દો સર એક જ છે, અમને વીજ જોડાણ આજ 4 વર્ષની અરજી છે છતાં મળતું નથી ખેતી માટે। અત્યારે અમે જનરેટર સેટથી ડીઝલથી ખેતી કરીએ છીએ, બહુ જ મોંઘી છે અને અત્યારે પશુઓ માટે પીવાનું પાણી પણ નથી ત્યાં। રજૂઆત અમારી એક જ છે, અમને 3 ફેઝ ખેતી માટે લાઇટ મળે તો એકદમ ખેડૂતોને શાંતિ થાય। અમારી માગણી વીજ જોડાણ માટે આશરે 70 ખંડ છે, 70 અરજીઓ છે, તેમાં હજી એકેને મળી નથી। અમને હૈયાધારણા આપી છે સાહેબે, જે અમે પીજીવીસીએલ વાળા કણે જઈને અમે લેખિતમાં પણ માગશું અને એ લોકોને ભલામણ પણ કરશું। અમારી માંગ છે 10 વર્ષની અને એમના નિયમ પ્રમાણે એ લોકો મારી અરજી છે 18/11/2011ની 2 વર્ષે એ લોકોને લાઇટ આપવી જોઈએ, એના બદલે મારી અરજીને 4 વર્ષ થઈ ગયા। કાંઈ જવાબ જાઓ એટલે ખાલી થઈ ગયા ખાલી કહે છે, બસ બીજું કાંઈ નહીં। તકલીફ તો બહુ છે ને, બોર્ડરનું ગામ છે, અત્યારે ગામની અંદર 800 થી 900 ભેંસો, ગાયો, પશુ, માણસો, કોઈને પાણી પીવા મળતું નથી। અમે જનરેટરથી સેવા કરી છે છેલ્લા 5 વર્ષથી। હવે અમારે લાઇટની જરૂર છે, બીજું શું હોય તો આંદોલન કરશું, ઉચ્ચ સ્તરે રજૂઆત કરશું અને માલ ઢોર લઈને આવી જશું।